ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો મારો ફોટો તો મોકલવો પડશે. આમ તો બાપુ મારી દ્રષ્ટિ પ્રમાણે લગ્ન કરતા તમને સારું મંદિર મળી જાય ને એ મને તો બહુ બહેતર લાગે છે. હા તો કારણ એવું કે કરવાનું. કારણ કે આમાં શું છે બાપુ, લગ્ન જીવન વસ્તુ એવી છે કે જે આપણે નવા જે પરિણીત થયા હોય, લગ્ન થયા હોય, ઈ જે જીવન અને અત્યારે જે પાત્ર મળે ને એમાં ઘણો તફાવત હોય છે બાપુ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય સિયારામ. જય શ્રી રામ. ગોંડલ થી બોલું છું બાપુ. ધામેશાભાઈ બોલે છે ને? હાજી હાજી, બરોબર. મારા જેવું પાત્ર હોય તો ગોતવાનું છે. કેટલી ઉંમર છે તમારી? મારી છે 15/53 જન્મ તારીખ. અને નિવૃત્ત છે, પેન્શન આવે છે. એવું છે? હા. 2 બાબા છે. 2 બાબાને અલગ અલગ મકાન મેં બનાવી દીધા છે. 2 દીકરીઓ, 2 હારે. તો મારે બીજું કઈ નથી કે સેવા કરે ને મારે. કારણ કે હું બીમાર પડું ત્યારે મારે કોઈ વહુ ને તો કહેવાય નહીં કે મારા પગ દાબો. છોકરાઓ બિચારા ધંધામાં જતા હોય. બરાબર છે. એટલે કોઈ બ્રાહ્મણ છે, સાધુ છે, કોઈ 50 વર્ષ હોય તો હાલે, 45 હોય તો હાલે. પાત્ર આપણું શું છે, આપણા જેવું પાત્ર હોય ને. હું પૂજા પાઠ કરું છું અને બસ ઘરે નિવૃત્તમાં રખડું. બરાબર છે, બરાબર છે. લુવાણા હોય તો હાલે. મેં કાલ 2 વાર ફોન કર્યો પણ આપણે વિડીયો મૂકતા, મેં વિડીયો અટાણમાં જોયા તમારા. એમાં એક બાઈ નું પાત્ર જોયું છે, એને પણ છોકરા વગરના જોઈ છે ને. એ કઈ જ્ઞાતિ છે? વિડીયો તમે નંબર કયો તો ખબર પડે, પાછી મને મોઢે ખબર ના હોય. ઠીક છે, ચાલો. તો હવે શું કરવાનું થાય છે? તમારે વિડીયો મૂકવાનો ચેનલ ઉપર? હા, મૂકો ને. બરાબર. શું નામ છે તમારું? મારું નામ છે કૃષ્ણદાસ તુલસીદાસ અગ્રવટ. કૃષ્ણદાસ તુલસીદાસ અગ્રવટ. અગ્રાવત. હા, ગામ ક્યાં ગોંડલ. સમાજ? ગામ ગોંડલ. ક્યાં સમાજમાંથી છો તમે? રામાનંદી સાધુ. અચ્છા, રામાનંદી સાધુ. હા. તો તમારા લગ્ન થયા હતા તો શું થયું હતું? એને 2 કિડની ફેલ હતી. એને 20 વર્ષ થઈ ગયા, ગુજરી ગયા એને. ઓહો, એવું છે, એવું છે. અને નાના બાળકો હતા ને મેં મોટા કર્યા. અટાણ બધાને વ્યવસ્થિત મેં કરી દીધું છે. હવે હું બાળી ભજન કરું. મારી ઉપર 3 માળે રૂમ છે. વિડીયો કોલ કરો તો હું દેખાડું મારું કેવું આસન છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એ રીતે છે. હે? કેટલા દીકરા તમારી? દીકરીઓ કેટલા? 2 દીકરા ને 2 દીકરીઓ. 2 દીકરાને મેં પરણાવી દીધા છે. બરાબર છે. બાપુ હું બહુ દુઃખી થઈ ગયો માણસ હોઉં. મોટા બાબાને હોય હમણાં 3 વર્ષ પહેલા ગુજરી ગયા. એ હુમલો આવ્યો, ગુજરી ગયા. એને મેં ઘર કરી દીધું. બરાબર છે, બરાબર છે. પાત્ર મળી ગયું એટલે એનું તો કરી ખાય. બરાબર જ છે ને. હા, એટલે મેં 2 ટાઈમ રોટલા ખાવાનું હોય. બપોરે નાના બાબા ત્યાં જમવા જાઉં, સાંજે મોટા બાબા ત્યાં. એટલે મારું અહીં ઘરે મંદિર છે એટલે હું અહીં સેવા પૂજા કરીને અહીંયા છું. બરાબર છે, બરાબર છે. એ રીતે સવારમાં પૂજા પાઠ કરી અને ગામમાં મંદિરોમાં દર્શન કરવા વ્યો જાઉં. છાપુ બાપુ વાંચું અને આનંદ કરવાનું. બીજું શું? બરાબર છે. યોગ્ય પાત્ર મળે ને તો વધારે સારું. બરાબર છે. બીજું કઈ લખાવાનું છે? આપણે વાતચીત કરીએ છીએ, ધીરજ રાખો તો હું તમને, મારે પૂછવું હોય તમને પૂછું, એમ કે તમારું ઉતાવળ છે? એટલે ઉતાવળ નથી. કાંઈ વાંધો નહીં. સોરી હો. ના ના ના, એવું કઈ નથી. આમાં હું પછી મારે તમને પૂછવું હોય, યાદ કરીને પૂછું ને એમ.
હા, હા, બરાબર. તમે મને ઓહો. ઝડપથી બધી વાત કરજો, એ મારા મગજમાં ન ઉતરે. પછી હું તમને જેમ પૂછતો જાવ એમ તમે મને કહેતા જાવ તો મને ખ્યાલ આવે. હા, તમારું શું રાજકોટ? મારું રાજકોટ છે. હા, હા, હા. તમારો મોબાઈલ નંબર બોલો જી. 98 93 12 0 49. 98 7 93 12 0 49. 49. હા, અમે કહી દો એમ જ થઈને જ આવ્યો. હાજી 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 હાજી, સમજી ગયો હા, સમજી ગયો. હા, બોલો બીજું. તમારે કામકાજમાં શું છે? કામકાજમાં નિવૃત્ત, પેન્શન આવે છે ને ખાઉં છું, મજા કરું છું. શેમાં શેમાં નોકરી કરતા તમે? મામલતદારમાં. અચ્છા, મામલતદારમાં હતા. હમ. બરાબર છે. કેટલું પેન્શન કેટલું આવે તમારે? અત્યારે આવે છે 16,500. અચ્છા, પાછું સારું. હમણાં હાથમાં પગાર પણ લાગી જાય. બરાબર બરાબર, હમ. સમજાય ગયું. બરાબર છે. તમારું ગામનું નામ કયું કીધું? ગોંડલ કીધું ને? હા, ગોંડલ ગોંડલ. અચ્છા, એટલે અત્યારે હાલ પ્રોપર જ ને કે હા, આજુબાજુ? પોપર જ. નહીં નહીં, હાલ પોપર જ. બરાબર છે. ત્યાં મકાન છે એ તમારે પોતાનું જ છે? હા, મારા ઘરના જ છે. બે બાબાને મકાન બનાવી દીધા બાપ. અચ્છા અચ્છા. બે દીકરીઓ, બે દીકરા ને દીકરીઓ કેટલા? બે દીકરીઓ 2 અને દીકરા 2. અચ્છા અચ્છા, દીકરી 2 અને દીકરા 2. દીકરાને હા, મેરેજ થઈ ગયા છે? હા, એ 2 ને મેરેજ કરી દીધા દીકરીઓને. એક રાજકોટ છે અને એક છે અહીં આપણે વડાળા. વડાળા, હા બરાબર છે. હમ. દીકરાના પણ મેરેજ થઈ ગયા છે, બરાબર ને? હા, દીકરાને મેરેજ થઈ ગયા. બરાબર છે. પછી આ તમે આ વિડીયો મુકાવશો ચેનલ ઉપર તો તમારા દીકરાને પ્રોબ્લેમ નહીં થાય ને કઈ? ના ના, શું થાય એમાં પ્રોબ્લેમ? એમ નહીં, પછી આ વિડીયો મુકાઈ જાય ને પછી એમ કે આ મારા પપ્પાનો વિડીયો તમે મૂક્યો એવું કઈ નહીં થાય ને? ના ના. હા બરાબર છે, સમજાઈ ગયું. તમારે હમ. પેન્શન કેટલું આવે છે? 16,500. અચ્છા, 16,500 પેન્શન આવે છે. હમ. બરાબર છે. તો આ અત્યારે હાલ રહેવામાં તમે કેની સાથે રહ્યો છો? બે સાથે સાહેબ. મને કોઈ દીકરા હેરાન કરતા નથી, હું કોઈ દીકરાને હેરાન નથી કરતો. હા બરાબર છે બરાબર છે. અટાણે મોટા બાબા ભેરો સૌ. હા બરાબર છે બરાબર છે. બપોરે કીધું, મેં કીધું ને બપોરે નાના બાબુ કે અહીંયા પપ્પા આવતા જાવ એટલે હું ત્યાં બપોરે જમું, હાંજે અહીંયા જમું, હોવાનું અહીં મોટા બાબા ત્યાં, બધું આપણું અહીંયા મોટા બાબા ત્યાં. હા બરાબર છે બરાબર છે, હમ. સમજાઈ ગયું. તમારી ઉંમર કેટલી કીધી? મારી ઉંમર છે 74 જેવી છે. 74 વર્ષ. હા, 15/3/53 જન્મ તારીખ છે. 15/3/53, ચાલુ રાખજો. હમ. રાજકોટ કઈ જગ્યાએ છે સાહેબ? મવડી વિસ્તાર. મવડીમાં જ મારી એક બેબી છે. એમ. વિશ્વેશ્વર મંદિર જોયું ને હમ. એની પાછળ જ છે, બજરંગવાડીમાં. બરાબર. હમ. બજરંગવાડી તો અહીંયા નો આવે, ગાંધીગ્રામ આવે. ઈ ને બજરંગવાડી નહીં, માલા વિશ્વેશ્વર મંદિર પાછળ કયું આવે છે? મારુતિનગર. હમ. વિશ્વેશ્વર મંદિર ની પાછળના ભાગમાં જ છે, લ્યો ને. 53 કીધું ને? હા, 15 15/3. 15/3/53. 15/3/1953. 53, હા હા. બરાબર છે. 73 વર્ષ થયા. 73 વર્ષ થયા. હજી ખડે ધડે સૌ પાટિયાની હનુમાનજી મહારાજની કૃપાથી દવા નથી લીધી, દવાખાને દાખલ નથી થયો. બરાબર બરાબર. કોઈ જાતનું મને ડર જ નથી, કારણ કે મેં દુઆ બહુ લીધી છે તમારી કોઈને. એવું છે એવું છે. હા, મામલતદાર ઓફિસમાં મેં સેવા એવી બજાવી છે, કૂપન વિભાગમાં હતો, પુરવઠામાં. હમ. મેં કેટલાય નિરાધાર ને બીપીએલ ના કૂપન કરી દીધા ને સાહેબ ની હારે કોન્ટેક્ટ સારા હતા એટલે સાહેબે મને બિચારે મામલતદાર સાહેબે સહકાર આપ્યો હતો. એવું અટાણે છે. એની દુઆથી આપણે આશીર્વાદ થી ભગવાન ની દયા છે. વાહ વાહ વાહ, હા બરાબર છે બરાબર છે, સમજી ગયો. હા, બ્રાહ્મણ હોય તો હાલશે, લુહાણા હોય તો હાલશે, બાકી બીજી ઈતર નાતે નો હાલે, કારણ કે રામાનંદી સાધુ છે. બરાબર બરાબર, હા. સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં, ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમે હા, ભાઈઓ કેટલા તમે? અમે ભાઈઓ 4. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે એ બરાબર. બધા હાવ રીતે રહીએ છે. 2 રાજકોટ રહે છે ને 2 અમે અહીંયા રહીએ છીએ. બરાબર છે બરાબર છે, સમજાઈ બેનું 4 હતી, એમાં 2 ગુજરી ગઈ છે ને 2 અહીંયા જ છે. ગયું. બરાબર છે.
અત્યારે હાલ તો તમે નિવૃત્ત જ છો, તમારે પેન્શન ઉપર જ છે. બાકી ઓમ કઈ મંદિરની સેવા પૂજા ને એવું કઈ કરો છો તમે? ના એવું કે મંદિર મળ્યું હતું, હું ત્યાં આપણે રાજકોટમાં જ મંદિર આવ્યો હતો હુટાનમાં ને બરાબર છે. ખાખીની જગ્યામાં જ હતો, પણ એ બાપુનું બહુ ગમ્યું નહીં મને, એટલે પછી મૂકી દીધું. અચ્છા અચ્છા અચ્છા. એટલે છે, એટલે છે. પછી મેસપર ગામ છે ત્યાં મેં પૂજા રાખી હતી. હમ. ગોંડલ તાલુકાનું મેસપર ગામ છે ને, બરાબર. ત્યાં પણ મને મંદિર નો મકાન નો બનાવી દીધો, એટલે 1 વર્ષ 3 મહિના ત્યાં પૂજા કરી રામ મંદિર ની આશાપુરાની કાઢી. બરાબર છે. એટલે ક્યાંય એવી સેવા મળી જાય ને એવું મંદિર મળી જાય તો આપણે તો બહુ સારું. લે એવું હોય તો ધ્યાનમાં કહેજો મને. એમ. છે. આમાં તો ભાઈ એવું છે કે કોઈ સાંભળશે અને કોઈને એમ લાગશે કે ના ના બાપુ વ્યવસ્થિત છે, તો આમાં તો મંદિર મળી પણ જાય. બરાબર છે. અમારે હમણાં એક સાધુનો ફોન આવ્યો હતો, ગાંડા બાપુ, તમે નામ સાંભળ્યું હોય તો. હા, સાંભળ્યું. હા, એ ગાંડા આવે છે, બાપુ હા, ગાંડા બાપુનો વિડીયો આવે છે. અમે વિડીયો મૂક્યો તો બાપુનો. બાપુને સરસ મજાનું મંદિર રામાપીરનું મંદિર મળી ગયું લાલપુર સાઈડ. બરાબર છે. અત્યારે બાપુને 4000 પગાર આપે છે અને બાપુને રહેવાનું બધું. અને ત્યાં પછી ભક્તો બધા આવતા હોય, હરિભક્તો, બાપુનું સ્વભાવ, બાપુનું જીવન બધા જોઈ અને બાપુને પણ બધા દક્ષિણા આપતા હોય. એટલે બાપુને સારું છે અત્યારે. અને બાપુનું તો બહુ સારું જીવન છે, કારણ કે આ જે બધા પક્ષીઓ, આ બધા જે મૂંગા પશુઓ, હા, એ બધા વિધિ આવે જ છે બાપુના. એટલે એ બાપુનો બહુ વિડીયો બાપુનું ભાષણ એ બહુ હાઈ ક્લાસ છે, વ્યવસ્થિત છે, વ્યવસ્થિત બાપુ છે. એટલે આ તો બધું એવું છે કે ભાઈ આજે મસ્ત. સમાજ છે, સમાજને જો યોગ્ય લાગે હા, તો સારું સ્થાન પણ તમને મળી જાય. હા. બરાબર. હવે મને શું છે કે ઓલું આવડતું નથી ફેસબુક, તો મારો ફોટો તો મોકલવો પડશે. આમ તો બાપુ મારી દ્રષ્ટિ પ્રમાણે લગ્ન કરતા તમને સારું મંદિર મળી જાય ને એ મને તો બહુ બહેતર લાગે છે. હા, તો એવું કરવાનું. કારણ કે આમાં શું છે બાપુ, લગ્ન જીવન વસ્તુ એવી છે કે જે આપણે નવા જે પરિણીત થયા હોય, લગ્ન થયા હોય, ઈ જે જીવન અને અત્યારે જે પાત્ર મળે ને એમાં ઘણો તફાવત હોય છે બાપુ. એ તો છે જ ને, કારણ મને કે ખબર ઈ જે છે. સ્વભાવ હોય છે ને, એ સ્વભાવ. એટલે મારી વાત સાંભળો, એટલે તો એટલા વર્ષ થયા. એટલે ઈ જે સ્વભાવ મેચિંગ કરવાની બહુ અઘરા છે, કારણ કે અત્યારની જે બેન આવે ને, એનો સ્વભાવ અને તમારો સ્વભાવ બે મેચ થવો બહુ અઘરો છે. પછી આ ઉંમરમાં આપણે આમ કે દુખી થવા જેવું વાતાવરણ ઉભું થાય. અત્યારે તમારી જે વસ્તુ આખી અલગ હોય છે, કારણ કે તમે તમારી રીતે સ્વેચ્છાએ રહેતા હોય, બધી રીતે રહેતા હોય, અને જે પાત્ર મળ્યા પછીનું જીવન છે ને, આખું અલગ થઈ જાય. હા, ભજન એટલે તમે ભક્તિ કોઈ ભૂલાય. સારું ભજન ના કરી શકો, અને સારું જો મંદિર મળી જતું હોય અને સારી સ્થાન તમને મળી જતું હોય ને બાપુ, ઈ બેસ્ટ રહેશે મારા અંદાજ પ્રમાણે. છતાં આપણે વિડીયો મૂકીએ બાપુ, કારણ કે આમાં તો શું છે બાપુ કે ઘણી વખત એડજસ્ટ થઈ જાય અને તમને જો સારું મળી જાય તો તમારું જે પાછલી જિંદગી જે છે એ આનંદદાયક જાય, એવી આશા સાથે આપણે આ વિડીયો મૂકી દઈએ આપણે. બરાબર છે. તમારો મને ફોટો એક મોકલી આપજો. હાઈ કરીને કરો આપણે વર્કશોપ. હાલો, અને બીજા નંબરમાં ક્યાંય મંદિર હોય તો મને કહેજો. આ બે વાત થશે બાબુ, આમાં તો બે વાત થઈ જશે, કારણ કે ઘણી વખત ક્યાંય એવી જગ્યા હોય, એવું મંદિર હશે, તોય તમને કોન્ટેક્ટ કરશે કોઈ કે ભાઈ બાપુ અહીંયા મંદિર છે, તમે જોઈ લ્યો, તમને જો ગમે તો તમે ત્યાં રહી શકો છો. બરોબર છે. એટલે એવું પણ મંદિર પણ બાપુ મળી જાય તમને. તમે બાપુ રામાનંદી કીધું ને? રામાનંદી સાધુ. હા, રામાનંદી સાધુ. હાજી. હા, બરોબર છે. તમારું બાપુ મને એકવાર ફરીવાર આખું નામ કહી દો તો. કૃષ્ણદાસ તુલસીદાસ અગ્રાવત. કૃષ્ણદાસ તુલસીદાસ અગ્રાવત. અને આપણે જે મોબાઈલ નંબર તમે મને આપ્યો છે? હા, 9873922049. બરાબર છે બાપુ. આમાં વોટ્સએપ વાપરો છો તમે? હા. ભલે હાલો, કાંઈ વાંધો નહીં બાપુ, હું તમને મોકલી દઈએ આપણે. અને ખાસ કરીને બાપુ, ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ વ્યક્તિના ફોન આવે અને કોઈ એવી પૈસાની માગણી કરે તો કોઈ સાથે એવા પૈસાનો વ્યવહાર નહીં કરતા. ગૂગલ પે કે ઓનલાઈન પૈસા કોઈને તમે આપતા નહીં કોઈ રીતે. બરાબર છે. અને અત્યારે મને ખબર છે અત્યારે. હાજી. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા, હું જોઉં છું બાપુ, અટાણમાં જ જોયું તમારું. ભલે કોઈ વાંધો નહીં. તમારો મને હાઈ કરીને મને ઓલું વર્કશોપ કરો એટલે મારો ફોટો મોકલું. ચાલો, હું મોકલું છું અત્યારે. હા, ઓકે. ભલે કાંઈ. સીતારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.